આ ધબકારા એના માટે છે જેને સાચા દિલથી પ્રેમ કર્યો પછી તો મને જોઈ દિલના ધબકારા વધી જાય છે। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોયા જશે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે। જો આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લે છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પછી તમારે ન્યૂ વિડીયોને જતું રહેવાનું છે। આ રીતે ફોટોને જઈને તમારે અત્યારે એક ફોટો એડ કરી લેવાનો રહેશે, બરાબર। કંઈક આ રીતે આપણે એક ફોટો એડ કરી લઈએ, બરાબર। પછી જેમ આપણે વિડીયો એડિટિંગ કરશું એ પ્રમાણે આપણે આગળ ફોટો એડ કરતા જઈશું, બરાબર, વિડીયોની અંદર, બરાબર। આ રીતે તમારે ફોટો એડ કરી લેવાનો રહેશે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, અહીંથી આપણે ઓવરલે વિડીયો એડ કરવાનો છે, બરાબર। તમારે શું કરવાનું છે, ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે। આથી તમારે જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર, તમારે લઈ લેવાનો રહેશે। આને તમારે ઉપર રાખી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। બરાબર, તમારે શું કરવાનું છે, ફોટો છે એને આપણે લેન્થ થોડીક નાની કરવા, મતલબ સાઇઝ આપણે નાની કરી દેવાની છે, બરાબર। તમે આગળ આવશો એટલે જો તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનો ઓપ્શન મળી જશે। 9.16 તમારે સિલેક્ટ કરવાનું, બરાબર। સૌથી પહેલાં તમારે આ એડ કરી લેવાનું છે, બરાબર। આ રીતે તમારે જેટ કરી લેવાનું છે। ઓલ વિડીયો એડિટિંગ આપણે એડ કરીએ એ પહેલાં તમારે આ કરી લેવાનું છે, બરાબર। તમારે સાઇઝ નાની કરી દેવાની ફોટોની, બરાબર। હવે આટલું થઈ ગયું। તમારે શું કરવાનું છે, આ રીતે તમારે જે ફોટો છે એને તમારે આગળ જે વિડીયો છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। જો આ રીતે આટલું થઈ ગયું। હવે તમારે શું કરવાનું છે, જે વિડીયો છે એની અંદર ક્લિક કરી દેવાનું છે। આગળ તમે આવશો એટલે તમને એક્સટ્રેક્ટનો ઓપ્શન મળી જશે। એક્સટ્રેક્ટની જતું રહેવાનું છે આપણે સોંગ બનાવવા માટે, બરાબર। આ રીતે તમે આની અંદર ઓકે કરશો એટલે જે સોંગ બની જશે આ રીતે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાનું છે। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારે ઓવરલેની વિડીયોની અંદર જોતું રહેવાનું છે। ખાસ જે જગ્યાએ ફોટો ચેન્જ થાય એ જગ્યાએ તમારે બીટ લગાવી અને ફોટો છે એક્સ્ટ્રા તમારે ડિલીટ કરી દેવાનું રહેશે અને બીજો જે ફોટો છે તમારે એડ કરી લેવાનો છે, બરાબર। તમારે એ કરી લેવાનું રહેશે અને તમારે અલગ રીતે બીટ માર્ક લગાડવો હોય તો પણ તમને બતાવી દઉં ફરીથી। સોંગ જ જતું રહેવાનું છે। આ રીતે તમે બીટ ઉપર ક્લિક કરશો એટલે આજે અને ઓન કરી દેવાનું છે એટલે બીટ લાગી જશે, બરાબર। આ રીતે તમે બીટ લગાવી અને કટ લગાવી શકો છો, તમને બતાવી દઉં। આ રીતે એમાં નેટનો પ્રોબ્લેમ હશે, થોડીક વાર લાગશે, બરાબર। તો આ થોડી તમારે રાહ જોઈ લેવાની રહેશે। તો જો મિત્રો આ રીતે બીટ તમારા લાગી જશે, બરાબર। આની અંદર તમારે કઈ જગ્યાએ બીટ માર્ક એડ કરવાના છે તમારે ઓવર વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે, બરાબર। બરાબર, આ રીતે તમે બીટ માર્ક લગાવી દેજો, બરાબર। તમને ફાવે તો, બાકી આ રીતે તમારે પરફેક્ટ રીતે બીટ્સ નહીં લાગે, બરાબર। તમારે સારી રીતે લગાવવા માટે, પરફેક્ટ રીતે લગાવવા માટે તમારે ઓવર વિડીયોનું જોતું રહેવાનું છે। એ રીતે તમારે કટ લગાડતા તમને શીખવાડી દે, બરાબર। એ રીતે તમારે લગાવી દેવાનું છે। આની અંદર થોડોક પ્રોબ્લેમ આવશે, પરફેક્ટ રીતે નહીં લાગે, બરાબર। તમારે શું આને બંધ કરી દેવાનું, જો તમારે લાગે તો તમારે લગાવી દેવાનું છે। બીટ માર્ક આપણે લગાડે છે અને તમારાથી હટાવી દેવાના રહેશે, બરાબર। તમારે લાગે તો તમે લગાવી દેજો। હવે તમારે શું કરવાનું છે, ઓલ વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે। જો આ જગ્યાએ ફોટો ચેન્જ થાય છે તમારે શું કરવાનું છે, કટ લગાવી દેવાનું છે। એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે રીતે ડિલીટ કરી દેવાનું છે। પ્લસ અંદર જતું રહેવાનું છે, જે આપણે ફોટો એડ કરેલ છે એ તમારાથી લઈ લેવાનો રહેશે, બરાબર। મતલબ મારો ફોટો નથી લેવાનો, જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય એ પ્રમાણે તમારે ફોટો લેતો જવાનું છે, કંઈક આ રીતે, બરાબર। જો આ જગ્યાએ ફોટો ચેન્જ થાય તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું છે। એક્સ્ટ્રા જે ફોટો છે ને તમારાથી ડિલીટ કરી દેવાનું છે। એ પ્લસની અંદર જતું રહેવાનું છે। આ રીતે ફરીથી તમારે જે ફોટો એડ કરવાનો હોય એ તમારાથી ફોટો લઈ લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે પરફેક્ટ રીતે બધા ફોટો એડ કરી લેવાના રહેશે, જેમ તમને બતાવી દઉં। આ રીતે તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે તમારે રીતે ડિલીટ કરી દેવાનું, બરાબર। તમારે ખાસ ઓવરલી વિડીયોની તમારે જોતું રહેવાનું છે, બરાબર। તમારે આ રીતે કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આગળ જવાનું છે, કંઈક આ રીતે તમારે ફોટોની છે તમારાથી ડિલીટ કરી દેવાનું, બરાબર। એક્સ્ટ્રા જે ફોટો છે આ રીતે પ્લસની અંદર જતું રહેવાનું છે। આ રીતે ફોટો તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। તો આ રીતે તમે ફોટો એડ કરી લો। પછી આગળ જે આપણે એનિમેશન જે ફિલ્ટર ને ઇમોજી જે લગાવેલ છે બધા તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર। તમારે શું કરવાનું છે, ફરીથી તમને બતાવી દઉં। ઓવર વિડીયો તમારે જોતું રહેવાનું છે। આ રીતે તમારે કટ લગાવીને આ રીતે એક્સ્ટ્રા ફોટો છે તમારાથી ડિલીટ કરી દેવાનું, પ્લસની અંદર જતું રહેવાનું છે। ફોટોની અંદર આવીને તમારો ફોટો એડ કરી લેવાનો, બરાબર। આ રીતે તમે બધા ફોટો એડ કરી લો, બરાબર। પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે, તમે પણ આ રીતે બધા કટ લગાવી દો, બરાબર। ઓવર વિડીયોને જોઈને તમારે કટ લગાવી દેવાના રહેશે, બરાબર। આ રીતે કટ લગાવી દેજો। આ રીતે હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દો। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં લાસ્ટની અંદર આવી જવાનું છે, જે મોટી ક્લિપ છે એની અંદર આવી જવાનું, બરાબર। તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે। જો તમને ઇનની અંદર તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, બરાબર। તમે લગાવી શકો છો ઇન આઉટને કોમ્બો, બરાબર। તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, અહીંથી તમે લગાવી શકો છો। જો આપણે લગાવ્યું છે તમને બતાવી દઉં। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સર્ચ બારની અંદર આવી જવાનું છે।
3D કાર્ડ તમારે લખી દેવાનું રહેશે. જો આ રીતે તમે 3D કાર્ડ લખશો એટલે આ જો પહેલું જ એનિમેશન, બરાબર. જો દિલવાળું એ ટાઈપના ઘણા બધા તમને એનિમેશન જોવા મળી જશે, બરાબર. એ પણ તમે અહીંથી લગાવી શકો છો. આ તમારે પહેલું એનિમેશન તમારે લઈ લેવાનું રહેશે, બરાબર. તમારે બેક આવી જવાનું રહેશે. પહેલી ક્લિપની અંદર આવી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, બીજી ક્લિપની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે, બરાબર. બીજી ક્લિપની અંદર આવશે આપણે ઇફેક્ટ, બરાબર. તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમને ઘણા બધા ઇફેક્ટ મળી જશે, બરાબર. તમે અહીંથી લગાવી શકો છો. આપણે લગાવેલ છે તમને બતાવી દઉં, બરાબર. તમારાથી તમને મળી જશે, બરાબર. તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ કરી દેવાનું રહેશે હેટ્સ બ્લિંક, બરાબર. આ રીતે તમને મળી જશે. હેટ્સ બ્લિંક લખશો એટલે આવી જશે. અને જો તમને ના મળે તમે દિલ લખશો તો પણ તમને ઘણા બધા મળી જશે, બરાબર. જો આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. તમારે એ સેમ મળી જશે, બરાબર. ઓલ વિડીયો તમારે જોતું રહેવાનું છે, એ તમને એનિમેશન જોવા મળી જશે. હવે આની અંદર પણ હજી પણ આપણે ઇફેક્ટ આવશે. તમારે શું કરવાનું, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ કરી દેવાનું છે લવ, બરાબર. લવ સર્ચ કરશે તો પણ તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. સોરી ઇફેક્ટ, બરાબર. એ પણ તમે અહીંયાથી ઘણા બધા લગાવશો, બરાબર. જે તમને સારું લાગે આપણે લગાવશે. તમારા રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે, બરાબર. તમને બતાવી દઉં આ રીતે બ્રેગિક રિમોક વાળું તમને અહીંથી મળી જશે. આ રીતે એ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર. એડજસ્ટ તમે આ રીતે કરી શકો છો, કંઈક આ રીતે થઈ જશે, બરાબર. તમારે બેકાર જવાનું છે. આ રીતે તમારે હવે તમારે શું કરવાનું છે, આપણે ઇફેક્ટ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે ઇમોજી લગાવેલ છે, બરાબર, એ તમારે લગાવી દેવાના રહેશે. તમારે શું કરવાનું છે, ઓવરલેની અંદર આવી જવાનું રહેશે. અહીંથી બેક આવી જવાનું છે, અહીંથી બેક આવી જવાનું, ઓવરલેની આવી જવાનું છે, બરાબર. ઓવરલે વિડીયોની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે ફોટોની જતું રહેવાનું છે. આ રીતે ઇમોજી લઈ લેવાનો રહેશે, બરાબર. આ રીતે બરાબર. આ જે બધા ઇમોજી છે તમને આપી દઈશ ટેલિગ્રામ, બરાબર. ટોટલ ઇમોજી તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. આ રીતે તમારે શું કરવાનું છે, આગળ આવશે એટલે તમને રિમૂવ બીજીનો ઓપ્શન મળી જશે. ક્રોમાની અંદર આવી અને આ રીતે ક્લિક કરી દેવાનું છે. એકદમ જે દિલ છે લાગી જશે, બરાબર. આ તમારે જે તમારે રાખવું હોય એ રીતે તમે રાખી શકો છો. જેટલા આપણે ઇમોજી છે, બરાબર, એ રીતે તમારે રાખી દેવાના રહેશે. હવે તમારે શું કરવાનું છે, બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, દિલની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે એક્સ્ટ્રા પાર્ટ છે અને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનું રહેશે કે આ રીતે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, બીજી ક્લિપની અંદર તમારે અલગ ઇમોજી આવશે. તમારે શું કરવાનું છે, ઓવરલેની અંદર રહેવાનું છે, એડ ઓવરની અંદર આવી અને અહીંથી તમારે ઇમોજી અહીંથી જે તમને જે સારા લાગે તમે અહીંથી લગાવી શકો છો, બરાબર. તમને અહીંથી મળી જશે, બરાબર. હું તમને આપી દઈશ. આ રીતે તમારે ઇમોજી લઈ લેવાના રહેશે કંઈક આ રીતે, બરાબર. તમારે શું કરવાનું છે, આ રીતે નાનું કરી દેવાનું છે. આ રીતે તમે આગળ આવશો એટલે તમને રિમૂવ બીજુંનો ઓપ્શન મળી જશે, બરાબર. રિમૂવની અંદર રહી જવાનું, ક્રોમાની અંદર રહી જવાનું છે. આ રીતે તમારે રાખી દે, બરાબર. જો તમારે સરખી રીતે ના લાગે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે પહેલી જે લીટી છે એ તમારે 4 થી 2 3 રાખી દેવાનું છે. આ રીતે તમારે રાખી દેવાનું, એડજસ્ટ કરી લેવાનું રહેશે કે આ રીતે એટલે થઈ જશે. આ તમારે જે જગ્યાએ સારું લાગે એ રીતે તમે ઇમોજી લગાવી શકો છો, બરાબર. આ રીતે તમારે શું કરવાનું છે, ઇમોજી બધા તમારે આ રીતે લગાવી દેવાનું છે, બરાબર. તમારે શું એક્સ્ટ્રા ફોટો છે તમારાથી જે તમારે ઇમોજી વાળો તમારાથી ડિલીટ કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, ઓવરલે વિડીયો તમારાથી ડિલીટ કરી દેવાનું છે ખાસ. હવે તમારે શું કરવાનું છે, હજી પણ આપણે તમારે ખાસ આપણે હજી ઇફેક્ટ લગાડવાનું છે, બરાબર. બ્લરવાળું મેં તમને કીધા ઇમોજી તમારે બધાની અંદર તમારે એપ્લાય કરી દેવાનું, બરાબર. ફોટોની અંદર જેટલા કટ છે ફોટોની અંદર એટલા તમારે લગાવી દેવાના રહેશે. ઇફેક્ટની અંદર જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે, હેલો બ્લરવાળું તમારાથી સિલેક્ટ કરી લેવાનું છે. ક્લાસિકની અંદર તમને મળી જશે, બરાબર. જો આ રીતે તમારે હેલો બ્લર તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે તમારે નોર્મલ કંઈક જેટલું તમારે બ્લર રાખવું હોય સ્પીડને તમારે 0 કરી દેવાનું છે. આ તમારે જેટલું નોર્મલ કંઈક તમારે રાખી દેવાનું, જેટલું તમારે ફોટો બ્લર કરવાનો હોય એટલે તમારે રાખી દેવાનું છે. આથી બેક આવી જવાનું છે. જેટલા જે આપણે ફોટો છે, બરાબર, જે નાની સાઇઝના જે તમારે એટલા સુધી તમારે જે આને એપ્લાય કરી દેવાનું રહેશે બ્લરવાળું, બરાબર. આ રીતે તમારા જે ઇફેક્ટ જે આવી જશે, બરાબર. આગળ જે આપણે એનિમેશન આવી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. મેં તમને કીધું ઇમોજી તમારે ખાસ લગાડી દેવાના રહેશે, બરાબર. ઇમોજી બધા તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. હવે તમારે શું કરવાનું છે, એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે શું એક્સપોર્ટની અંદર જતું રહેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો વિડીયો સેવ થવા લાગશે, બરાબર. ગેલેરીની અંદર આવી જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. મિત્રો તમે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. હું તમારા માટે આટલી મહેનત કરું છું. તમે એક લાઇક ને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે બીજા વિડીયો. ત્યાં સુધી જય દ્વારકાધીશ.